નમસ્કાર મિત્રો, ફરી એકવાર સ્વાગત છે આપ સૌનું આપણી ચેનલ ફૂડ ઇઝ લાઈફ પર। આજના વિડીયોમાં આપણે એવી ઉપયોગી માહિતી, એવા ઉપયોગી આઈડિયા જોવાના છીએ જે દરેક લોકો માટે ખૂબ જ ઉપયોગી છે। તે માટે વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક આપી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો। તો ચાલો શરૂ કરીએ વિડીયો બનાવવાનું। સૌ પહેલાં આપણે પહેલી ટીપ જોઈ લેશું। તેના માટે આ રીતે આપણે ડુંગળી લઈ લેવાની છે અને ડુંગળીને ઉપરથી આ રીતે ઉપરનો જે ભાગ હોય તેને કટ કરી લેશું અને ત્યાર પછી આપણે તેના ફોતરા કાઢી લેવાના છે। આખી ડુંગળીમાં આ રીતે ફોતરા કાઢી અને ડુંગળીને તૈયાર કરી લેશું। આ ઉપાય આપણે ઘરમાંથી મચ્છર અને માખીને ભગાવવા માટે કરી રહ્યા છીએ। આ ઉપાય કરશો તો ઘરમાં એક પણ મચ્છર અને માખી નહીં આવે। ડુંગળીના ફોતળા નીકળી ગયા પછી આપણે છરીની મદદથી ઉપરનો ડુંગળીનો ભાગ હોય તેને કટ કરી લેવાનો છે અને ડુંગળીને વચ્ચેથી આખી આપણે ખાલી કરી નાખશું। તો વિડીયોમાં બતાવું એ રીતે તમારે કરવાનું છે। આ ઉપાય કરવાથી આપણે કોઈ પણ જાતના કેમિકલનો ઉપયોગ કર્યા વગર મચ્છરને ભગાડી શકશું। કેમિકલવાળી કોઇલ અથવા આપણે રિફિલનો ઉપયોગ નહીં કરવો પડે, જે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ નુકસાનકારક હોય છે। આ રીતે છરીની મદદથી સહેલાઈથી આપણે ડુંગળીને કાપી લેવાની છે। તમે જોઈ શકશો વચ્ચેનો ભાગ જે છે તે બધો જ મેં આ રીતે છરીની મદદથી કાઢી લીધો છે અને ડુંગળી વચ્ચે એકદમ સરસ ખાલી થઈ ગઈ છે। આ રીતે ડુંગળીને ખાલી કરી લેવાની છે। ત્યાર પછી ડુંગળી રાખવા માટે તમારી પાસે કોઈ નાનકડી વાટકી હોય તો વાટકી લેવાની છે અને જો વાટકી ન હોય તો આ રીતનું પ્લાસ્ટિકનું ઢાંકણ હોય તો તે પણ લઈ શકાય છે અને તેની ઉપર આપણે આ રીતે ડુંગળીને રાખી દેવાની છે। હવે એક દિવેટ લઈ લેવાની છે, જે આપણે દીવાબત્તી કરવામાં દિવેટ લેતા હોય એ જ રૂની દિવેટ લીધેલ છે અને તેને ડુંગળીની અંદર રાખી દેવાની છે। ત્યાર પછી તેમાં ચમચીની મદદથી 1 ચમચી તેલ ઉમેરી દેશું અને હવે આપણે દીવાને પ્રગટાવી લેવાનો છે। તો આ દીવો આપણે કોઈ દીવાબત્તી માટે પ્રગટાવેલો નથી, મચ્છર દૂર કરવા માટે ઘરમાં પ્રગટાવવાનો છે। તો આ રીતે દીવાને પ્રગટાવી લેવાનો છે। દીવો એકદમ સરસ પ્રગટી જાય ત્યાર પછી આપણે તેમાં 1 કપૂરની ગોળી ઉમેરી દેશું। ગરમ તેલમાં થોડીક જ વારમાં કપૂર આપણું ઓગળી જશે અને આખા ઘરમાં ડુંગળી અને કપૂરની સુગંધ આવવા લાગશે, જેના કારણે બધા જ મચ્છર દૂર થઈ જશે। તો હવેથી આપણે કેમિકલવાળી કોઇલ અને રિફિલનો ઉપયોગ કરવાના બદલે આ જ રીતે ઘરેલું ઉપાયથી મચ્છરને ભગાડીશું। આમ પણ ઘરમાં કપૂરનો દીવો પ્રગટાવવો ખૂબ જ શુભ માનવામાં આવે છે। તો તમને આજનો આઈડિયા કેવો લાગ્યો તે કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો। ત્યાર પછી જે લોકો ડુંગળી નથી ખાતા એ આ ઉપાય કઈ રીતે કરી શકે એ જણાવું છું। તેના માટે 1 લીંબુ લઈ લેવાનું છે। લીંબુનો ઉપરનો ભાગ કટ કરી નાખવાનો છે અને બધો જ લીંબુનો પલ્પ અને લીંબુનો રસ કાઢી અને લીંબુને પણ ડુંગળીની જેમ ખાલી કરી લેવાનું છે। ત્યાર પછી જે રીતે આપણે ડુંગળીમાં દીવો પ્રગટાવ્યો છે એ જ રીતે લીંબુમાં દીવો પ્રગટાવી અને રાખી દેવાનો છે, તો પણ તમારા બધા જ મચ્છર ભાગી જશે। નેક્સ્ટ આઈડિયામાં આપણે બધા આ રીતે ઓલ આઉટનો ઉપયોગ કરતા હોઈએ છીએ અને વારંવાર તેની રિફિલ ખાલી થઈ જતી હોય છે। રિફિલ લેવામાં પણ મોંઘી પડે છે અને આપણા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ હાનિકારક હોય છે। બધા લોકો આ રીતની રિફિલ ખરીદી શકતા નથી, તો ઘણા લોકો કોઇલનો ઉપયોગ કરે છે, તો એ પણ સ્વાસ્થ્ય માટે ખૂબ જ નુકસાનકારક છે। હવેથી આપણે બંને વસ્તુનો ઉપયોગ કર્યા વગર જ મચ્છરને ભગાડીશું। તો તેના માટે શું કરવાનું છે તે જોઈ લઈએ। જ્યારે પણ રિફિલ આ રીતે ખાલી થઈ જાય અને મશીન આપણું બચે ત્યારે રિફિલને આપણે ફેંકી દેતા હોઈએ છીએ। તો આ રિફિલને આપણે અલગ કરી દેશું અને હવે મશીનને આપણે સ્વિચ બોર્ડમાં લગાડી દેવાની છે। તો હવે રિફિલના ઉપયોગ વગર જ આપણું મશીન ચાલશે, સ્વાસ્થ્યને પણ નુકસાન નહીં થાય અને આપણા મચ્છર પણ ભાગી જશે। આ રીતે સ્વિચ બોર્ડમાં મશીનને લગાડી દેશું। ત્યાર પછી ફરી પાછી 1 કપૂરની ગોળી લઈ લેશું અને આ ગોળીને આપણે મશીનની ઉપર જ્યાં હોલ હોય છે તે રાખી દેવાની છે અને હવે સ્વિચને ચાલુ કરી દેશું। તો આખા ઘરમાં એકદમ સરસ તરત જ સ્વિચ ચાલુ કર્યા ભેગી કપૂરની સુગંધ આવવા લાગશે અને બધા જ મચ્છર દૂર થઈ જશે। આ રીતે આપણે રિફિલ ખર્ચવાનો ખર્ચો પણ બચી જશે અને શ્વાસ લેવાથી આપણા ફેફસાં પણ ખરાબ નહીં થાય। કેવો લાગ્યો આ આઈડિયા તે પણ કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો। હવે નેક્સ્ટ આઈડિયા જોઈ લેશું। તેના માટે આ રીતે સાડીના હેંગર લઈ લેશું। સાડીનું હેંગર બધાના ઘરમાં હોય છે અને તેમાં એક મોજું પહેરવી દેશું અને જે પણ જગ્યાએ સાવરણી ન પહોંચતી હોય એ જગ્યાએ આપણે મોજાની મદદથી એકદમ સરસ સફાઈ કરી શકીએ છીએ। જેમ કે આ રીતે બેડ નીચે ખૂબ જ ઓછી જગ્યા હોય છે, તમે જોઈ શકશો ત્યાં સાવરણી પહોંચે એમ નથી। તો આ રીતે હેંગરમાં મોજું પહેરવી અને તમે ખૂબ જ સરસ સફાઈ કરી શકો છો। બધી જ ધૂળ આ રીતે હેંગરના મોજામાં આવી જશે। ત્યાર પછી નેક્સ્ટ હેંગરનો આઈડિયા પણ શેર કરું છું। હેંગરથી પણ ઘણા બધા ઉપાયો કરી શકાય છે। આ રીતના રબર બેન્ડ લઈ લેશું અને એક એક કરી અને હેંગરમાં આપણે તેને ટીંગાડી દેવાના છે। એક એક ગાંઠ વાળી અને આ રીતે હેંગરમાં આપણે તેને પરોવી દેશું। તો અહીં હું 3 રબર બેન્ડ લગાડી રહી છું, તમારે 6 લગાવવો હોય તો તમે 6 પણ લગાવી શકો છો। આ રીતે બંને છેડે એક એક અને એક વચ્ચે
એ રીતે બંને હેંગરમાં આપણે 3 રબર બેન્ડને લગાવી લેશું. ત્યાર પછી આપણે કપડાં સુકવવા માટેની દોરી લઈ લેશું. તમારા ઘરમાં જેવી પણ દોરી હોય તેવી દોરીનો ઉપયોગ કરી શકો છો. અને દોરીનો એક છેડો લઈ અને રબર બેન્ડની સાથે આપણે તેમાં ગાંઠ બાંધવાની છે. તો છૂટે નહીં એ રીતે એકદમ સરસ ટાઈટ એવી ગાંઠ બાંધી લેશું. અને બીજા છેડાને આપણે બીજા હેંગરના રબર બેન્ડ સાથે ગાંઠ બાંધવાની છે. જે સામસામે રબર બેન્ડ હોય તેમાં જ ગાંઠ બાંધવાની છે. પહેલા રબર બેન્ડની સામે પહેલામાં, બીજાની સામે બીજા અને ત્રીજાની સામે ત્રીજામાં. એ રીતે 3 રબર બેન્ડમાં 3 દોરી પરોવી અને સામસામે ગાંઠ બાંધી દેશું. તો ચોમાસું શરૂ થવા આવ્યું છે અને કપડાં સૂકવવાની ખૂબ જ ઝંઝટ થાય છે. આ રીતે હેંગરની મદદથી આપણે ઘણા બધા કપડાં સૂકવી શકીએ છીએ. તમે જોઈ શકશો હેંગરમાં મેં આ રીતે દોરી પોરવી દીધી છે. હવે ઘરમાં જ્યાં પણ ખીલી હોય ત્યાં હેંગરને ટીંગાડી દેવાનું છે. તો 2 હેંગરની મદદથી આ રીતે કેટલી બધી દોરી બાંધીને તૈયાર થઈ જાય છે. અને તમારા ઘરમાં જો આવી ખીલી ન હોય અથવા છતમાં હૂક હોય તો તમે તેમાં પણ પોરવી શકો છો. આ રીતે છતમાં હૂક પોરવી અને તેમાં પણ કપડાં ઘણા બધા સમાઈ જાય છે. તો કેવો લાગ્યો આઈડિયા તે પણ કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો. નેક્સ્ટ આઈડિયા માટે હેંગરને આપણે આ રીતે ખોલી લેવાનું છે અને તેમાં આપણે જૂની અને નકામી પડેલી બંગડીઓ હોય તેવી પોરવી દેશું. તો અહીં મેં 12 બંગડી પોરવેલી છે. તમે તમારી જેટલી પણ બંગડીઓ પોરવવી હોય એટલી પોરવી શકો છો. અને ફરી પાછું આપણે હેંગરને બંધ કરી દેશું. હવે આપણે એક દુપટ્ટો લઈ લેશું. દુપટ્ટાને બંગડીની અંદર પોરવી દેવાનો છે. એક બંગડીની અંદર આ રીતે એક દુપટ્ટો પોરવી દેવાનો છે. અહીં આપણે 12 બંગડી પોરવેલી છે તો તેમાં 12 દુપટ્ટા સચવાઈ જશે. કબાટમાં આપણે જ્યારે એક દુપટ્ટો લેવા જઈએ છીએ અને બીજા બધા જ કપડાં વિખાઈ જાય છે. તો આ રીતે તમે બંગડીમાં પોરવી દેશો તો એક જ હેંગરમાં 12 દુપટ્ટા સચવાઈ જશે. આ રીતે તમે શોલને પણ ટીંગાડી શકો છો. ખૂબ જ ઓછી જગ્યામાં ઘણી બધી વસ્તુ સચવાઈ જાય છે. ત્યાર પછીનો નેક્સ્ટ આઈડિયા આપણે લોટના ડબ્બાનો જોઈ લેશું. આપણે બધા જ લોકો આવા જ ડબ્બામાં લોટ રાખતા હોઈએ છીએ અને ઉનાળાના કારણે લોટમાં કીડીઓ ચડી જતી હોય છે. તો જેના લીધે આપણો લોટ ખરાબ થઈ જતો હોય છે. તો આ રીતે તમે લોટમાં એક છરી અથવા તો લોખંડની સાણચી અથવા લોખંડનો દસ્તો રાખી દેશો તો તમારા કોઈ પણ લોટમાં ક્યારેય પણ કીડીઓ નહીં ચડે. ફ્રેન્ડ્સ, આજના આટલા આઈડિયામાંથી તમને સૌથી વધારે કયો આઈડિયા પસંદ આવ્યો તે કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો. અને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક્સ ફોર વોચિંગ.